જય માતાજી મિત્રો, પંખીના માળા જેવું એમ કહેવાય કે નાનું એવું ગામ હતું અને ગામનો ખેડૂત એમ કહેવાય કે વાડીએથી એ ગાડાની માલિકો ઓર એ કપાની ગાહણીઓ નાખીને ભર ભરીને ધીરે 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 એમ કહેવાય કે ગાડું હાલ્યું જતું હોય, પણ એ રસ્તાની અંદર હામો જેથી ગધેડો મળ્યો ને એ ગધેડાએ બળદિયાની હામું નજર કરી અને એટલું કીધું કે હે બળદિયા, કેમ તમારા મોઢા હાવ પડી ગયા હે કે ખેડૂએ આટલું તમારી માટે ભર ભર્યો ગાડાની ઉપર હે આટલો બધો વજન તમે સહન કરો, પણ હે બળદિયા બુદ્ધિ હોય ના હે કે તમે એમ કહેવાય કે એક ઉલાળો મારી દો, 10-15 ડગલા આગળ હાલી દોટ મૂકી અને ગાડાને ઊંધું નાખી દો, કારણ પછી ક્યારેય પટેલ તમારા ઉપર આટલું બધો ભર નહીં ફરે. ત્યારે ગધેડાએ એમ કીધું કે જ્યારે કુંભાર એમ કહેવાય કે માટી લેવા જતો હતો ને, મારી ઉપર માટીના લગડા મૂક્યા ને, અને એ માટીના લગડાને મેં જેથી ઊંધા નાખી દીધા ને ત્યાર પછી કુંભાર કોઈથી મારી માથે માટીના લગડા મૂકતો નથી. ત્યારે બળદિયાએ એટલું કીધું કે હે ગધેડા સાંભળ, કે તારી માં અને અમારી મામાં ઘણો ફેર છે, કે તારી માં અને અમારી મામા એમ કહે કે ઘણો ફેર છે. અમારી માના પૂજન આવે, તારી માના અમે કે પૂજન હાંભળ્યા નથી. અમારી માં છે ને એને અમે એક નહીં પણ આખું જગત એમ કહેવાય કે જેને માં કહે છે એના રૂવાળા 3.5 કરોડ રૂવાળાની અંદર એમ કહેવાય કે 33 કરોડ દેવતાનો વાસ છે. એ અમારી જગતજનની માં છે, એ પૂજાય છે. અમે અમારા ખોડિયામાંથી પ્રાણ કાઢી નાખીએ પણ અમારાથી ફૂલવાળા ન મરે. તમે ગધેડી ના રહીએ ને તમને આવો જ વિચાર આવે. આખું જગત અમારી માને માં કહે છે, આખું જગત અમારી માને પૂજે છે. અમારી માના પૂજન આવે પણ હે ગધેડા, તારી માના કે અમે પૂજન હાંભળ્યા નથી. આ દુનિયામાં તો એમ કહેવાય કે બાકી બીજા લુખા લાડ લડાવે પણ જન્મ દેનારી એ જનેતાની તોલે કોઈ ન આવે ભાઈઓ. જય